ક્યારે વિચાર્યું છે કે શિક્ષણનો અસલી મતલબ શું છે? શું એ ફક્ત પુસ્તકોમાં લખેલા તથ્યો યાદ રાખવા પૂરતું સીમિત છે કે પછી એનાથી પણ કંઈક ઊંડું છે? આજે આપણે એક એવી ફિલોસોફીની વાત કરવાના છીએ જે કહે છે કે શિક્ષણનો સાચો હેતુ પોતાના અસ્તિત્વને સમજવાનો છે, એક એવી વિચારધારા જે દરેકને પોતાની ઓળખ જાતે બનાવવાની પૂરી આઝાદી આપે છે. તો આ આખી ફિલોસોફીને બરાબર સમજવા માટે આપણે એને 5 ભાગમાં વહેંચીને જોઈશું. સૌથી પહેલાં એનો મૂળભૂત વિચાર શું છે, પછી એનો અભ્યાસક્રમ કેવો હોય, ત્રીજું શીખવવાની રીત કઈ અપનાવવી જોઈએ, ચોથું આમાં શિક્ષકનો રોલ શું છે, અને છેલ્લે શિસ્તને કઈ રીતે જોવામાં આવે છે. ચાલો આ બધા મુદ્દાઓ પર એક પછી એક નજર કરીએ. અને સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? આ આખી વિચારધારા, આખું શૈક્ષણિક માળખું ફક્ત આ એક પાનેની હાથથી લખેલી નોંધમાંથી આવ્યું છે. માનવામાં આવે એવું નથી, બરાબર ને? ચાલો હવે આપણે આ સાધારણ દેખાતા કાગળના ટુકડામાં છુપાયેલા શિક્ષણના અસાધારણ રહસ્યને ખોલીએ. તો સૌથી પહેલાં વાત કરીએ પાયાની. આ ફિલસૂફીનું મૂળ શું છે? એ છે અસ્તિત્વવાદ. બસ આ એક શબ્દમાં જ આખી વિચારધારાનો સાર સમાયેલો છે. હવે અસ્તિત્વવાદ એટલે શું? સાવ સરળ ભાષામાં કહીએ તો આ ફિલોસોફી માને છે કે શિક્ષણનું કેન્દ્રબિંદુ કોઈ પુસ્તક કે સિલેબસ નથી, પણ ખુદ વ્યક્તિ પોતે છે. અહીંયા ભાર ગોખણપટ્ટી પર નથી, પણ સ્વર શોધ પર છે. સવાલ એ નથી કે શું ભણવાનું છે, પણ સવાલ એ છે કે હું કોણ છું અને મારે શું બનવું છે. જુઓ, આના અમુક મુખ્ય સિદ્ધાંતો છે. પહેલો અને સૌથી મહત્વનો સિદ્ધાંત એ છે કે અસ્તિત્વ સાર પહેલાં આવે છે. આનો સીધો સાદો મતલબ એ છે કે આપણે દુનિયામાં પહેલાં આવીએ છીએ, જીવનને અનુભવીએ છીએ અને પછી આપણા નિર્ણયો અને કર્મોથી આપણે કોણ છીએ એ નક્કી કરીએ છીએ. આપણી ઓળખ પહેલેથી નક્કી નથી હોતી, આપણે પોતે જ એના ઘડવૈયા છીએ. સરસ. તો હવે સવાલ એ થાય કે જો ફિલસૂફી આવી હોય તો પછી એનો અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? જો દરેકની યાત્રા અલગ છે, દરેકની શોધ અલગ છે, તો શું બધા માટે એક સરખો સિલેબસ બનાવી શકાય? ચાલો જોઈએ કે આ ફિલસૂફી આનો શું જવાબ આપે છે. અહીંયા અભ્યાસક્રમ એટલે વિષયોની કોઈ લાંબી યાદી નથી. ના, અભ્યાસક્રમને તો શાળા જીવનનું એક વ્યાપક સ્વરૂપ માનવામાં આવે છે. એટલે કે ક્લાસરૂમની 4 દિવાલોની બહાર જે આખી દુનિયા છે, જે જીવન છે, એ જ આપણો અભ્યાસક્રમ છે. આનો મતલબ એ થયો કે અભ્યાસક્રમમાં જાતજાતની પ્રવૃત્તિઓ હોય, એમાં પરંપરાગત વિષયો તો હોય જ, પણ એની સાથે સાથે જીવનના વાસ્તવિક અનુભવો પણ જોડાયેલા હોય. ઉદ્દેશ્ય એક જ છે, એવું વાતાવરણ બનાવવું જ્યાં વ્યક્તિ અલગ અલગ વસ્તુઓ અજમાવી શકે અને પોતાની જાતને ઓળખી શકે. શીખવાની કોઈ એક જ પદ્ધતિ નથી, અનેક રસ્તાઓ છે. હવે જો અભ્યાસક્રમ આટલો અલગ અને જીવન સાથે જોડાયેલો હોય તો શીખવવાની રીત પણ અલગ જ હોવાની, બરાબર? અહીંયા પેલી જૂની ટીચર બોલે અને સ્ટુડન્ટ સાંભળે એવી લેક્ચરવાળી પદ્ધતિ તો ચાલે જ નહીં. તો પછી શીખવવું કઈ રીતે? ચાલો એની વાત કરીએ. અહીં શીખવાની પ્રક્રિયા ખૂબ જ જીવંત છે. સૌથી પહેલાં આવે છે સંવાદ પદ્ધતિ, એટલે કે ચર્ચા અને વાતચીત દ્વારા શીખવું. પછી સ્વશિક્ષણ પર ભાર મુકાય છે, જ્યાં વ્યક્તિ જાતે જ જિજ્ઞાસાથી જ્ઞાન મેળવવા પ્રેરાય. ત્રીજું અનુભવ દ્વારા શીખવું, ખાસ કરીને સામાજિક વિજ્ઞાન જેવા વિષયોમાં જ્યાં કરીને શીખવા પર ભાર હોય. અને ચોથું કળા પદ્ધતિ, એટલે કે ચિત્રકામ, સંગીત કે નાટક દ્વારા પણ શીખી શકાય છે, કારણ કે એ પણ અભિવ્યક્તિનું એક સશક્ત માધ્યમ છે. આ બધું સાંભળીને મનમાં એક મોટો સવાલ થાય કે જો ભણવાનું આટલી બધી રીતે થતું હોય તો પછી શિક્ષકનો રોલ શું? એમનું કામ શું છે? પેલી હાથથી લખેલી નોટ યાદ છે? એમાં એક જ વાક્યમાં આનો જવાબ આપી દીધો છે. એમાં લખ્યું છે કે શિક્ષકોએ વર્ગખંડમાં મેનેજર તરીકે કામ કરવું જોઈએ. વિચારો, મેનેજર, જ્ઞાન આપનાર નહીં, પણ શીખવાની આખી પ્રક્રિયાનું સંચાલન કરનાર. મતલબ કે શિક્ષક હવે કોઈ વ્યાખ્યાતા નથી જે ફક્ત માહિતી આપે. એ તો એક સુવિધા કરતા, એક ફેસિલિટેટર છે. એનું કામ એવું વાતાવરણ બનાવવાનું છે જ્યાં શીખવાની પ્રક્રિયા સરળ બને. જેમ કોઈ માળી છોડને પાણી, ખાતર અને સૂર્યપ્રકાશ પૂરો પાડે છે, પણ છોડ તો પોતાની રીતે જ ઉગે છે. બસ એ જ રીતે શિક્ષક શીખવા માટેનું વાતાવરણ બનાવે છે. ચાલો હવે આપણે આપણા છેલ્લા મુદ્દા પર આવીએ, શિસ્ત. જો આટલી બધી સ્વતંત્રતાની વાત હોય તો પછી ક્લાસમાં ડિસિપ્લિન કઈ રીતે જળવાય? શું ત્યાં કોઈ નિયમો જ નથી હોતા? અહીં પણ આખી વાત જ અલગ છે. અહીં મુક્ત શિસ્તની વાત કરવામાં આવી છે. આ ફિલોસોફી માને છે કે વ્યક્તિ પોતાના દરેક સંજોગો માટે પોતે જ જવાબદાર છે.
એટલે શિસ્ત એટલે કોઈ બહારથી લાદેલા નિયમોનું પાલન કરવું નહીં, પણ પોતાની અંદરથી જવાબદારીની ભાવના ખેળવવી. સાચી શિસ્ત કોઈના ડરથી નથી આવતી, એ તો આંતરિક સમજણથી આવે છે. એ અંદરથી ઉગે છે, બહારથી ઠોકી બેસાડવામાં નથી આવતી. તો આખી ચર્ચાના અંતે આ ફિલસૂફી આપણી સામે એક મોટો સવાલ મૂકીને જાય છે. જો શિક્ષણનો અંતિમ ધ્યેય સ્વનિર્માણ હોય, એટલે કે પોતાની જાતને ઘડવાનો હોય, તો આ બધા સિદ્ધાંતો આજના આધુનિક વર્ગખંડને કઈ રીતે બદલી શકે છે? શું આપણે એવા લોકો તૈયાર કરવા માંગીએ છીએ જેમના મગજમાં માત્ર માહિતી ભરેલી હોય, કે પછી એવા લોકો જે પોતાની રીતે વિચારી શકે અને પોતાનો રસ્તો જાતે બનાવી શકે? આ સવાલનો જવાબ કદાચ આપણા બધાના ભવિષ્યનો પાયો નાખી શકે છે.